ખેડા ખાતે આવેલ સેડી અને વાત્રક નદી બંને નદીઓ હાલ ગાંડી તૂર બની ગઈ છે। આ નદીમાં હાલ ભારે નીરની આવક છે, જેના પગલે આ નદીઓ બંને કાંઠે વહી રહી છે અને ગાંડી તૂર બની છે। તો નદીઓ ગાંડી તૂર બનતા જ શહેરમાં નદીઓના પાણી ફરી વળ્યા છે। ખેડા ખાતે અને શાંતિનગર સોસાયટીના ઘરોની અંદર સેડી તથા વાત્રક નદીના પાણી ફરી વળ્યા છે, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો 4 દિવસ વીતી ગયા છે, છતાં પણ હજુ લોકો ઘરોની અંદર ઘરમાં પાણી ભરાયેલા છે અને પાણીને લઈ સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો માહિતી ખેડાથી મળી છે, જ્યાં ઘરોની અંદર પાણી ઘૂસવાના કારણે ઘરવખરીનો સામાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો નદીઓ ગાંડી તૂર બનતા જ ખેડા શહેરની અંદર પાણી ફરી વળ્યા છે અને આ દ્રશ્યો ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં સોસાયટીના ઘરોમાં નદીના પાણી ફર્યા છે। ખેડા જિલ્લામાં અવિરત વરસાદ બાદ અત્યારે ખેડા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। ખેડાના શાંતિનગર સોસાયટીમાં અત્યારે પાણી ભરાયેલા છે, દરેક ઘરોમાં પાણી ભરાયેલા છે। હું આપને બતાવવા માંગીશ, ખેડાના શાંતિનગર જે ખેડા શહેર છે, શાંતિનગર સોસાયટીમાં અત્યારે ઘરોમાં પાણી ભરાયા છે। દરેક ઘરોમાં અત્યારે 3-3 ફૂટ પાણી ભરાયેલા હોવાના કારણે લોકોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ખાસ કરીને અત્યારે જે ખેડાનું શાંતિનગર સોસાયટી છે તેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે જો આ કબાટ પણ ડૂબી ગયા છે। અત્યારે દરેક સામાન પાણીમાં ડૂબી ગયા છે, જેને કારણે ભારે નુકસાન વહી રહ્યું છે। આ જે બાળકનું જે ભણવાનું છે સ્ટેજ એ પણ ડૂબી ગયું છે અને ખાસ કરીને જોવામાં આવે તો સમગ્ર સામાન અત્યારે ખેડામાં જ્યારે સામાન ડૂબી ગયા છે, લોકોના ઘરોમાં પાણી વગર્યા છે, ત્યારે ખૂબ જ નુકસાનની ભીતિ છે। અત્યારે જ્યારે પાણી જ્યારે ભરાયા છે ત્યારે ખાસ કરીને ખેડાના જે શહેર છે શાંતિનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી જવાના કારણે અત્યારે લોકોને ભારે નુકસાન સહેવું પડી રહ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો જ્યારે શાંતિનગર સોસાયટીમાં પાણી ભરાયા છે ત્યારે ખાસ કરીને લોકો હેરાન પરેશાન છે। હવડે જ જ્યારે જીઈબી દ્વારા લાઇટ આપવામાં આવી છે ત્યારે પાણી આવવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે, ત્યારે ખાસ કરીને હવે જોવાનું રહ્યું કે કેટલું પાણી વહેલું ઓસરે છે ખેડામાંથી, તે તો હવે જોવાનું જ રહ્યું। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।